આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે અને આ પરીક્ષાના અંદર વિદ્યાર્થીઓના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય, માનસિક રીતે બાળકો મજબૂત થાય અને એને દરેકે દરેક વિષયની ટિપ્સ મળે એ હેતુથી આજે આરડી વરસાણી ખાતે 2000 વિદ્યાર્થીઓનો એક વર્કશોપ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમનું નામ અમે આપ્યું છે પરીક્ષા એક મહોત્સવ. આ કાર્યક્રમના અંદર અમારા દરેકે દરેક વિષયના તજજ્ઞો એ બાળકોને ટિપ્સ આપી રહ્યા છે. ખાસ કરીને આ કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વામી પ્રદીપાનંદજી સરસ્વતી એ બાળકો સાથે અત્યારે 1 કલાકથી વધુ સમય એ બાળકો સાથે સંવાદ કરી રહ્યા છે અને પરીક્ષાના અંદર એને પરીક્ષાના પેપર્સ લખવા માટે એના આત્મવિશ્વાસ કઈ રીતે વધે અને પરીક્ષાનો હાવ એ બિલકુલ દૂર થઈ જાય એ માટેની સુંદર એ સંવાદ કરી રહ્યા છે. છેલ્લી 10 મિનિટના અંદર એ આપણે પરીક્ષાના સંદર્ભે અથવા તો કોઈ પણ જીવન વિશે બાળકો પ્રશ્નોત્તરી કરશે, એનો જવાબ સ્વામીજી આપશે અને આજનો કાર્યક્રમ એક સુંદર મજાનો કાર્યક્રમ બની રહેશે. અને પરીક્ષાના અંદર આપણે દર વર્ષે જેમ છેલ્લા 3 વર્ષથી આપણે બોર્ડના પરિણામ કરતાં પણ વધુ પરિણામ એ કચ્છ જિલ્લાનું આપણને મળે છે, એ જ રીતે આ વખતે પણ આપણો એક ટાર્ગેટ છે. એ માટે આપણે 5 જેટલા પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે. ખાસ કરીને યુટ્યુબના અંદર પણ આપણે વિષય તજજ્ઞોના વિડીયોઝ મૂકેલા છે અને આજથી આપણે દરેકે દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય એ માટે આપણે ટોલ ફ્રી નંબર આપણે જાહેર કરી અને એ લોકોના મૂંઝવણ માર્ગદર્શન માટેનું કેન્દ્ર પણ શરૂ કરીએ છીએ અને આ બધા પ્રયત્નોથી કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું મળશે એવી આશા છે. એટલે ખાસ કરીને આ વખતે કોઈ ભય અથવા તો એને કોઈ પેલી એ રહેશે નહીં, કારણ કે આ વખતે આપણે ખૂબ સારી તૈયારી કરાવી છે. 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે એટલે બાળક આત્મવિશ્વાસ સાથે 26 તારીખે પરીક્ષા આપશે અને ખૂબ સારું પરિણામ મળશે. અને વાલીઓને પણ અમારો ખાસ સંદેશ છે કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધેલો છે એટલે એના આત્મવિશ્વાસના બુલંદ માટે એ પોતે પણ બાળકોની પીઠ થાબડે અને ખૂબ સારું પરિણામ આપણને મળશે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.